નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી ચાલી રહી છે ત્યારે આપણે ડિસ્પેચ સેન્ટર ઉપર પ્રથમ દિવસે કયું સાહિત્ય મેળવવું અને શું સાહિત્ય તપાસવું તેનો અગાઉના વિડીયોમાં વાત કરી અને બૂથ ઉપર રવાના થવા સુધીની વાત સરળ ભાષામાં સમજાવી હતી. હવે બૂથ ઉપર પહોંચ્યા પછીથી કઈ કઈ આગોતરી તૈયારી કરવી તેની વાત કરી લઈએ, જેથી કરીને આપણે રવિવારના દિવસે ચૂંટણી છે એ એકદમ સરળતાથી શાંતિપૂર્ણ રીતે પૂરી કરી શકીએ. તે માટે થઈને આ એક સરળ ભાષામાં સમજૂતી રૂપ મિત્રો ચૂંટણી છે એ આપણે અગાઉ પણ બીજા વિડીયોમાં કીધું તેમ ટીમ વર્કથી કરવાની કામગીરી છે. શનિવારના રોજ મહિલા ઉમેદવારો માટે બૂથ પર રોકાવું અશક્ય હોય, પરંતુ બને ત્યાં સુધી પોતાની ટીમ વર્કને કામમાં મદદરૂપ થાવ તો આગલા દિવસે પણ ઘણું બધું કામ હળવું થઈ જતું હોય છે. એટલે બૂથ ઉપર પહોંચ્યા પછી શું કરવું તેની માહિતી જોઈ લઈએ. સર્વપ્રથમ તો મતદાન મથકને ચેક કરવું, ફર્નિચર, લાઇટ વગેરેની વ્યવસ્થા છે કે કેમ તે બધું ચકાસી લેવું. કંઈ પણ ખૂટતું હોય તો તાત્કાલિક ઝોનલ ઓફિસર અથવા તો શાળાના આચાર્ય મિત્રને જાણ કરી અને ઘટતી સામગ્રી તમે છે એ પૂરી પાડી શકો છો. મતદાન મથકના વિસ્તારની નોટિસો લગાવી. આ કામ બધા એવા છે મિત્રો કે એકલા કાંઈ પ્રિસાઇડિંગ જ કરવા એ કાંઈ જરૂરી નથી. પટ્ટાવાળા, PO2, PO1 તમામ મિત્રો જે કોઈ બૂથ ઉપર હાજર રહી શકે તેમ હોય તે માત્ર કલાક દોઢ કલાકની કામગીરી જો તમે વહેંચણી કરી અને ફટાફટ પૂરું કરો તો આગલા દિવસે છે એ બને ત્યાં સુધી કલાક દોઢ કલાકમાં મોટાભાગનું કામ તમે પૂરું કરી શકો છો, જેથી કરીને રવિવારે શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકાય. વિવિધ સ્ટીકરો લગાવવા. સ્ટીકરો કેવા હોય છે તેની પણ આપણે આગળ વાત કરી લઈએ. મતદાન મથક પર કોઈ રાજકીય નેતા કે પક્ષ સંબંધિત ચિહ્નો હોય તો તેને દૂર કરવા. મતકુટીરની ગોઠવણી કરવી, તેનો પણ નમૂનારૂપ સ્લાઇડ આપણે આગળ જોઈએ. હરીફ ઉમેદવારની યાદી પ્રદર્શિત કરવી અને મતદાન મથકમાં જે પ્રવેશ અંગે જોગવાઈ છે તે લગાડવી. મિત્રો, આ તમામ કામમાં આપણે છે એકબીજાનો સહકારથી અને ખૂબ સરળ રીતે ઝડપી કામ કરી શકીએ છીએ. અહીં તમને બૂથ બહાર લગાડવાના નમૂનારૂપ કેટલાક લેબલ જે છે તે છે મતદાન મથક, આધાર પુરાવાની નકલ, હરીફ મતદાર યાદીની નકલ, નમૂનો 16 એટલે કે વિસ્તાર દર્શાવતી નોટિસ, સ્ત્રીની લાઈન, પુરુષની લાઈન, શાંતિ જાળવો, ધૂમ્રપાન કરવાની મનાઈ છે, આ બધા અન્યમાં આવે. તો આ બધા સ્ટીકરો છે એ આગલા દિવસે પછી તે મહિલા અધિકારી હોય કે પટ્ટાવાળા હોય તે પણ લગાવી શકે છે, અને જેથી કરીને બીજા મિત્રો છે એ અન્ય પત્રક ભરવાની કામગીરી કરી શકે. આમ આપણે એકબીજાને ટીમ વર્કથી છે એ મદદરૂપ થઈ શકતા હોઈએ. કેટલીક અગાઉની તૈયારી જોઈએ, જેમ કે બિનવૈધાનિક કવર જે 3, 5, 6, 7 આ બધા છે તેના ઉપર એક એક સાદું સીલ લગાવી શકાય. બીજી બેઝિક વિગતો છે તે પણ ફોર્મમાં ભરી લેવી. દરેક જરૂરી ફોર્મ અને કવર જેમના સરનામા ટેગ ઉપર પણ વિશિષ્ટતા દર્શક સિક્કો છે એ પણ આગલા દિવસે લગાવી દેવો. જ્યારે આપણે ફ્રી ટાઈમ છે ત્યારે આ બધા કામ છે એ કરી દેતા હોઈએ તો રવિવારે છે એ આ કામમાંથી આપણને શાંતિ મળી શકે છે. ફર્નિચરની ગોઠવણીમાં પ્રમુખ અધિકારીનું ટેબલ અને ખુરશી, PO1 ટેબલ ખુરશી, PO2, PO3 ને 4 માટે ટેબલ ખુરશી, સેવક એટલે કે જે આપણે પટ્ટાવાળા સાથે છે તેની ખુરશી, મતદાનના એજન્ટો માટે બેન્ચ, મતકુટીરનું ટેબલ અને કેટલાક સાઇન બોર્ડ જે આ સ્લાઇડ દ્વારા જોઈએ તો મિત્રો અહીં એક દરવાજાથી મતદાતા છે એ એન્ટર થાય એટલે અહીં PO1નું ટેબલ આવે, 2નું, 3નું, આ રીતે મતકુટીર સુધી છે એ મતદાતા પહોંચતો હોય છે. જ્યારે મતદાનના એજન્ટો છે એ PO1, 2, 3નું જે આપણું ટેબલ છે તેની પાછળ બેન્ચીસ પર બેઠા હશે અને પ્રમુખ અધિકારી છે એ સમગ્ર પ્રક્રિયા નિહાળી શકાય. જેમ કે મતદાતા એન્ટર થાય
ત્યાંથી બહાર નીકળે ત્યાં સુધીની પ્રક્રિયા જોઈ શકે એ રીતે સામેની બાજુ પોતાનું ટેબલ રાખીને બેઠા હોય આ રીતની બેઠક વ્યવસ્થા છે એ તમે ગોઠવી શકો છો. વિશિષ્ટતા દર્શક સિક્કો છે એ તમામ ફોર્મ ઉપર અને તમામ કવરો ઉપર મારી દેવો જોઈએ. માત્ર ને માત્ર સુપ્રત કરેલા મતપત્ર છે એના ઉપર છે એ વિશિષ્ટતા દર્શક સિક્કો આવશે નહીં. જે ફોર્મ અથવા તો કવર જે કવરમાં ફોર્મ મૂકવાના છે તેમાં આગલા દિવસથી જ મૂકી દો. ઘણા બધા કવર એવા હોય કે નીલ રહેતા હોય તો તેના પણ ફોર્મ ઉપર સંપૂર્ણ વિગત ભરી અને માત્ર કવરને સંપૂર્ણપણે બંધ ન કરવું પરંતુ અંદર ગોઠવીને રાખી દો, જેથી કરીને રવિવારે છે એટલા ફોર્મ અને એટલા કવરમાંથી તમને મુક્તિ મળી શકે. જે કવર તથા ફોર્મમાં જે કોઈ પ્રિસાઇડિંગ ઓફિસર કે પ્રથમ મતદાન અધિકારીની સહી આવતી હોય તે સહી છે. અમુક મિત્રો છે એ પોતે બૂથનું નામ, સરનામું આ બધી વિગતો લખવા બેસી જાય તો ખૂબ ઝડપથી મારું માનવું છે ત્યાં સુધી કલાક દોઢ કલાકની અંદર આ સમગ્ર ચૂંટણી પ્રોસેસની કામગીરી છે એ આપણે પૂરી કરી શકતા હોઈએ છીએ. અને આ તમામ કામગીરી એક ટીમ વર્કની ભાવનાથી પૂરી કર્યા બાદ મતદાન મથકની પૂર્વ તૈયારીનો ઓલ ઓકેનો અહેવાલ છે એ પણ ઝોનલ અધિકારી મારફત મોકલવાનો હોય છે. તો આવી સરળ રીતે ચૂંટણી કામગીરી પૂરી કરી શકીએ છીએ. ફરી વખત આવતીકાલે આપણે ચૂંટણી એક્સપ્રેસના નામે એક સરસ વિડીયો છે એ લાઈવ ચૂંટણી પ્રોસેસ જેવો નિહાળશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.